રાધાજીની ગણેશ ઉપાસના। પુણ્યમય શુભ ક્ષેત્ર સિદ્ધાશ્રમનો ઘણો મહિમા છે। મુનિવર સંતકુમારે ત્યાં જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। સ્વયં બ્રહ્માજીએ ત્યાં જ તપસ્યા કરીને સિદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું। કપિલ મુનિ અને દેવરાજ ઇન્દ્રએ પણ ત્યાં જ પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। એટલે જે પરમ પવિત્ર ક્ષેત્રનું નામ સિદ્ધાશ્રમ પ્રસિદ્ધ થયું છે। આ પુણ્યમય સિદ્ધાશ્રમ ક્ષેત્રમાં ભગવાન ગજાનન નિત્ય નિવાસ કરે છે। વૈશાખી પૂર્ણિમાના પર્વના દિવસે ત્યાં ભવ્ય મહોત્સવ થાય છે। સર્વ દેવો, દૈત્યો, યક્ષો, ગાંધર્વો, રાક્ષસો, સિદ્ધો, મુનિઓ અને યોગીઓ અને મનુષ્યો એ પવિત્ર પર્વના દિવસે વરદાતા ગણપતિજીની પૂજા કરે છે। એક વૈશાખ પૂર્ણિમાના પર્વ નિમિત્તે જગદંબા પાર્વતી સાથે ભગવાન શિવ સર્વ પરિવાર સહિત સિદ્ધાશ્રમમાં આવ્યા। ભગવાન ગણેશની પૂજા કરવા સર્વ દેવો, મુનિઓ, મનુષ્ય અને રાજેન્દ્રો ત્યાં આવ્યા હતા। દ્વારિકા નિવાસીઓ સાથે ભગવાન કૃષ્ણ અને ગોકુળવાસીઓ સાથે નંદ પણ ત્યાં આવ્યા હતા। ભગવાન કૃષ્ણના પ્રાણવલ્લભ રાસેશ્વરી રાધાજી પણ ગોપીઓ સાથે ત્યાં આવ્યા હતા। રાધાજીએ પવિત્ર સિદ્ધાશ્રમના ક્ષેત્રમાં સ્નાન કર્યું અને સ્વચ્છ અને સુંદર વસ્ત્રો પરિધાન કર્યા। પછી અત્યંત પવિત્રતાથી નિરાહાર અને સંયમિત રહી તેમણે મણિમંડપમાં પ્રવેશ કર્યો। ત્યાં રાસેશ્વરી રાધાજીએ પોતાના પ્રાણધન કૃષ્ણની પ્રાપ્તિ માટે વિધિવત સંકલ્પ કર્યો। એ પછી પવિત્ર ગંગાજળથી ગણપતિજીને સ્નાન કરાવ્યું। પછી રાધાજીએ પોતાની અંજલિમાં શ્વેત પુષ્પો લઈ ભગવાન ગણપતિનું ધ્યાન ધર્યું। ખર્વલંબોદર સ્થૂલ જ્વલંતમ બ્રહ્મ તેજસા ગજવક્ત્ર વહિન્વર્ણ વેદાંતકમ સિદ્ધાના યોગીનામેવ જ્ઞાનિના ચ ગુરુ ગુરુમ ત્યાતા મુનિ દેવેન્દ્ર બ્રહ્મ શેષ સંજ્ઞે સિદ્ધે મુનિ હોબે સદગ ભર્ગવંતમ સનાતનમ બ્રહ્મ સ્વરૂપમ પરમ મંગલમ મંગલાયમ સર્વવિઘ્નહારમ શાંતમ દાતારમ સર્વસંપદામ ભવામી માયાવતેન કર્ણધારમ ચ કર્મિણામ શરણાગતિનાથ પરિત્રાણાપરાયણમ ધ્યાવેતા ધ્યાનતા સાધ્યમ ભક્તેશમ ભક્તવત્સલમ। બ્રહ્માવેત પુરાણ શ્રી કૃષ્ણ જન્મખંડમાં 121મા અધ્યાયમાં 70-40 જેવો ઘર ઠીંગણા લંબોદર સ્થૂલકાય બ્રહ્માના તેજથી પ્રકાશિત ગજમુખ અગ્નિ જેવા કાંતિવાળા એકદન અને અનંત છે। જેવો સિદ્ધો યોગીઓ અને જ્ઞાનીઓના ગુરુઓને પણ ગુરુ છે। બ્રહ્મા, શિવ, શેષ દેવો, મુનિઓ અને સિદ્ધો સર્વદા જેનું ધ્યાન ધરે છે। જેવો ઐશ્વર્ય સંપન્ન અને સનાતન છે। જેવો બ્રહ્મા સ્વરૂપ પરમ મંગલ, મંગલના આલય, સર્વ વિઘ્નોને હરી લેનારા, શાંત અને સર્વ સંપત્તિઓના દાતા છે અને કર્મયોગીઓ માટે ભવસાગરમાં માયારૂપી નૌકાના કર્ણધાર છે। જેવો શરણે લાવે દીન દુખીઓની રક્ષા માટે તત્પર છે અને જેવો ધ્યાનના આત્મા જેવા ધ્યાનરૂપ છે એવા ભક્તોના સ્વામી ભક્તવત્સલ ભગવાન ગણેશને હું નમન કરું છું। આમ ધ્યાન ધરીને ગણેશની સન્મુખ પુષ્પો સમર્પિત કર્યા। પછી રાધાજીએ સુગંધિત તીર્થજલ, દુર્વા, અક્ષત, ચંદન અને પારિજાતના પુષ્પોથી ભગવાન ગણેશની પૂજા કરી। પછી નૈવેદ્ય ધરાવી અર્ઘ્ય પ્રદાન કર્યો। આમ વિવિધ પ્રકારના દિવ્ય દ્રવ્યો સહિત રાધાજીએ પાર્વતી નંદનની ષોડોપચારથી પૂજા કરી। પછી રાધાજીએ ભગવાન ગણેશના ષોડાક્ષર મંત્રનો એક સહસ્ત્ર જપ કર્યો। ઓમ ગમ ગોમ ગણપતે વિઘ્ન વિનાશીને સ્વાહા। બ્રહ્માવેત પુરાણ કૃષ્ણ જન્મખંડ 121 જપના અંતે તેમણે અશ્રુભિના નયનોથી અને ગદગદ કંઠથી ભગવાન ગણેશની સ્તુતિ કરી। આમ ભક્તિભાવથી પૂજા કરી। રાધાજીએ અનેક બહુમૂલ્ય રત્નો ઉપહારમાં ગજાનનને સમર્પિત કર્યા। આથી પરમ પ્રસન્ન થઈ ગણપતિજીએ રાસેશ્વરી રાધાજીને કહ્યું, હે મહિમાઈ માતા, મને આપે જે સામગ્રી સમર્પિત કરી છે એનું બ્રાહ્મણોને દાન કરી દો, પછી હું એનો સ્વીકાર કરીશ। કારણ કે દેવોને આપવામાં આવનારું દાન બ્રાહ્મણોને આપવાથી અનેક ગણું થાય છે। બ્રાહ્મણોનું મુખ એ જ દેવતાઓનું પ્રધાન મુખ છે, એટલે બ્રાહ્મણો સંતુષ્ટ થાય ત્યારે જ દેવતાઓ સંતુષ્ટ થાય છે। આથી રાસેશ્વરી રાધાજીએ સર્વ પદાર્થ બ્રાહ્મણોને અર્પણ કર્યા। મંગલમૂર્તિ ભગવાન ગણેશ તરત જ પ્રસન્ન થયા અને રાધાજીની મનોકામનાની પરિપૂર્તિનું વરદાન આપ્યું। જય શ્રી ગણેશ। ઓમ નમઃ શિવાય।